જે આપણા માપનું કાપડું છે આપણે કટિંગ પણ એના જ માપે કરવાનું છે. કાપડા માથે મૂકીને કાપડાનું કટિંગ કરવાનું છે. તો ચાલુ કરીએ. આ જે છે એ આપણું અસ્તર છે. પહેલાં તો અસ્તરમાં જ કટ કરવાનું હોય છે. એના પછી જે આપણું મેઇન પીસ હોય છે એ પીસ ઉપર કટ કરવાનું હોય છે. એના માથે મૂકીને કટ કરી દેવાનું હોય છે. તો આપણું પીસ છે, આનું આપણે કાપડું બનાવવાનું છે આજે. તો પહેલાં તો આ આપણું અસ્તર છે. અસ્તર જો આ રીતે છે, એને એકવાર આ રીતે વાળી દેવાનું છે સરખે સરખું. આ રીતે એકવાર વાળી દેવાનું છે. પહેલાં તો આપણે એની પહોળાઈ લઈ લઈશું કાપડાની. જે આપણું આ કાપડાનું માપ છે એને જે છેલ્લે બાજુમાં છે, પહેલાં આપણે બાજુની કટિંગ કરીશું. તો આ જે છે બાજુનું પહોળાઈ જે છે એ આપણે અહીંથી લઈશું. તો આપણે અહીંયા લઈ લીધી છે બાજુની પહોળાઈ. આ જે ભાગ છે એને આ રીતે મૂકવાનો છે બાજુની પહોળાઈ માટે. અને આ આપણે હવે લંબાઈ લઈ લઈશું. આ બાજુની પહોળાઈ લઈ લીધી અને હવે આપણે લંબાઈ લઈશું. તો લંબાઈમાં કેમનું રહેશે કે અહીંયા છે આ પહોળાઈ છે, આપણે જ્યાં આ જે છેડો છે ત્યાં એક આંગળનું આપણે માર્જિન મૂકવાનું આવશે. એક આંગળ વધારે મૂકવાનું આવશે. અને અહીંયા અડધી આંગળ વધારે મૂકવાનું આવશે. અડધી જ આંગળ. કેમ એ હું તમને સમજાવું. અહીંયા કણે અડધો આંગળ એટલે કેમ કે આ પટ્ટી પલટાવવા આપણે જે કાપડાનું બાજુ હોય એ પલટાવવાના થાય એટલે એમાં અડધો ઇંચ વયો જાય, એટલે અડધો ઇંચ અહીંયા વધારે લીધો છે. અને અહીંયા એક આંગળ એટલા માટે કેમ કે આ જે કાપડાનું હોય છેલ્લે જે ભાગ હોય છે એને આ રીતે પટ્ટી વાળવાની હોય છે, એટલે એમાં 1 ઇંચ જેટલું તો વયું જ જાય. એટલે આપણે અહીંયા અડધો ઇંચ માર્જિન મૂકશું અને અહીંયા 1 ઇંચ માર્જિન મૂકશું. જો તમારે કાપડ દબાવવામાં વધારે જતું હોય, અહીંયા તમારે અડધા ઇંચથી વધારે જતું હોય તો તમે એ પ્રમાણે માર્જિન મૂકી શકો. અહીંયા 1 ઇંચથી વધારે જતું હોય તો તમે એ પ્રમાણે માર્જિન મૂકી શકો. કદાચ તમારે મોટી પટ્ટી વળાતી હોય તો તમે એ પ્રમાણે માર્જિન મૂકી શકો. નહીંતર જો તમે 1 ઇંચનું માર્જિન મૂકશો અને દબાવશો તમે 1.5 ઇંચ તો તમારું જે બાજુ છે એ નાની થશે. એટલે તમારે જેટલું તમારા કાપડમાં તમે જેટલું દબાવો છો એટલું જ માર્જિન મૂકવાનું છે. તો આપણું બાજુનું માપ હતું. હવે આપણે કટિંગ કરી લઈશું. હવે અહીંયા આપણે નિશાન કરી દઈશું ચોકથી. આ ભાગ સીધો અને આ ભાગ આડો. બંને સાઈડ આ રીતે ચોકથી નિશાન કરી દઈશું. બાજુનું કટિંગ થઈ ગયું છે. હવે એને સાઈડમાં મૂકી દઈશું. હવે રહેશે કાપડાના પેટનું કટિંગ. તો આ ડબલ ફોલ્ડ વાળેલું જ છે એ જ રીતે રાખવાનું છે. અને આ જે આપણું માપનું કાપડું છે લઈ લેવાનું છે. અને જે આ આપણો ખૂણો છે, આ પેટનો વચ્ચેનો ખૂણો જે આવે છે આ લેવાનો છે આ રીતે. અને આ બંધ બાજુ જે છે અહીંયા કણે રાખવાનો છે. અહીંયા પણ એક આંગળનું માર્જિન છોડી દેવાનું છે કેમ કે અહીંયા પણ પટ્ટી વળશે છેલ્લે, એટલે એક આંગળનું માર્જિન છોડીને અહીંયા નિશાન કરવાનું છે. જે એની ટોચ છે ત્યાં નિશાન કરી દેવાનું છે આ રીતે. એનાથી સહેજ ઉપર અહીંયા કરી દેવાનું છે. આનેથી સહેજ ઉપર રાખવાનું કારણ કે પલટશે એટલે આના જેટલું થઈ જશે. આ કાપડ એના અંદર વયું જશે પલટવામાં. અને અહીંયા નીચે પણ આ જે છે આ પટ્ટી મૂકેલી છે એ પટ્ટી ગણવાની નથી પેટના કટિંગમાં. આપણે ફક્ત આ જે પેટ છે એનું જ માર્જિન લેવાનું છે.
તો જો હું તમને દેખાડી દઉં. આપણે એકદમ સેન્ટરમાં પહેલાં આનું સેન્ટર કાઢી લઈશું. આ એનું એકદમ વચ્ચેનો ભાગ છે સેન્ટરમાં, તો એ સેન્ટર આપણે અહીંયા મૂકી દઈશું. આ એનું સેન્ટર છે, આ રીતે સેન્ટર. અને આ જે છે આ વધારાની પટ્ટી હોય છે, એટલે એનું માર્જિન આપણે નથી ગણવાનું. એટલે અહીંથી સહેજ દૂર નિશાન કરવાનું છે, કારણ કે કાપડ વળવામાં જાય છે એટલે આપણે થોડુંક વધારે રાખવાનું છે. આનેથી સહેજ દૂર આ પટ્ટી કાઢી જ નાખવાની છે, પટ્ટી અલગથી લાગશે. હવે આપણે પહોળાઈ લઈ લઈશું એની. તો પહોળાઈમાં પણ એ જ રીતે આ જે સેન્ટરની લીટી છે ને બંધ બાજુ રાખવાની છે, અને ત્યાંથી આ જે ખૂણો છે પેટના ખૂણે આ રીતે નિશાન કરી દેવાનું છે. પેટથી સહેજ દૂર આ રીતે એક નિશાન અહીંયા કરી દેવાનું છે. હવે જે આપણે નિશાન કર્યા છે એને બધા સાથે જોઈન્ટ કરી દેવાના છે. અને જે આ છેલ્લે છે પેટનું જે છેલ્લે આ છે ખૂણો, એનું માપ લઈ લેવાનું છે. અહીંયા એક ઇંચ છોડીને ઉપરની સાઈડ અહીંયા કણે આ રીતે. હવે આ જે છે એને આ રીતે પતલું કરવાનું છે, અહીંથી શેપ આપી દેવાનો છે. આ રીતે અહીંથી ઉપરની સાઈડ આ રીતે શેપ આપી દેવાનું છે. 2 આંગળ છોડીને અહીંથી 2 આંગળ સુધી સીધું, પછી અહીંથી ગોળ રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. હવે આપણે કરી લઈશું. ત્યારે એમાં તમને સમજાવીશ, અત્યારે તમને સમજણ નહીં પડે. તો આપણું પેટ થઈ ગયું છે કટ. આ આપણું પેટ છે. હવે આપણે કરીશું પડખાનું કટિંગ. તો આ ગયા આપણા પડખા. હવે આપણે કરીશું પડખાનું કટિંગ. તો પડખામાં પણ આ જે પટ્ટી છે એ નથી લેવાની, અલગથી મૂકવાની છે પટ્ટી. એટલે એનું માર્જિન આપણે ગણવાનું નથી, એનું માપ આપણે લેવાનું નથી. આપણે ફક્ત આ જ માપ લેવાનું છે. તો આ રીતે આ જે છે, પહેલાં તો આપણે એની લંબાઈ લઈ લઈશું. એની લંબાઈ આ રીતે લઈશું, કુશિયુરિયું એ રીતે. આ જેટલી લંબાઈ છે એટલી અહીંયા લઈ લઈશું. આપણે અસ્તર આ રીતે કરી નાખશું. હવે આપણે જે લંબાઈ છે અહીં સીધી લાઈન કરી દઈશું. અને જે આ લંબાઈ છે આપણા પડખાની, સૌથી પહેલાં તો આપણે લંબાઈ લઈ લઈશું. આ જે કુશિયાનો ભાગ છે ત્યાંથી અહીં સુધી છે, જો તમે જોઈ શકો છો અહીંથી કે આ રહ્યું આપણું પડખું. તો લંબાઈ પણ આ જ રીતે લઈશું આપણે. તો પહેલાં એની લંબાઈ આ રીતે લઈ લઈશું, અહીંથી અહીં સુધી. અહીંયા આપણે થોડુંક વધારે રાખીશું, અડધા ઇંચ જેટલું વધારે રાખીશું. આ એની લંબાઈ. હવે અહીંયા આપણે આટલું લઈશું. આ જે માર્જિનમાં દબાણું છે ને એ કાપડ લેવાનું છે ને, કુશિયામાં જે દબાવવામાં આવ્યું છે એ કાપડ, એટલે અહીંયા કણેથી અહીં સુધી આપણે એની ઉપરની પહોળાઈ લઈશું. માર્જિન પ્રમાણે આપણે માર્જિન એડ કરતું જવાનું આપણા સિલાઈના પ્રમાણે. અને આ જે છે નીચેનો ભાગ છે, નીચેના ભાગમાં પણ એ જ રીતે લેવાનું છે, અહીંથી અહીં સુધી. હંમેશા મોટો ભાગ ઉપર હોય છે અને નાનો ભાગ નીચે હોય છે. ઉપરનો ભાગ જે છે
એ હંમેશા મોટો હોય છે. કુશિયા અને ગળા બાજુનો જે ભાગ હોય છે એ હંમેશા મોટો હોય છે અને જે ભાગ રહ્યો નાનો હોય એ નીચેની સાઈડ રહે છે. એ ખાસ ધ્યાન રાખવું. આ ભાગ મોટો છે અને આ ભાગ નાનો છે. આ ત્રાસવાળો ભાગ છે અને આ સીધો ભાગ છે. આ ભાગ જે છે ત્રાસવાળો છે અને આ ભાગ જે છે સીધો છે. નિશાન કરતું જાવું એટલે જ્યારે તમારે અસ્તન જોઈન્ટ કરવું હોય કે સેમ એ જ રીતે બીજી સાઈડ પણ નિશાન કરી દઈશું. જે આ સાઈડ કર્યું એ જ રીતે તો નિશાન પણ કરતું જવાનું. આ મોટો ભાગ છે, આ સીધો ભાગ છે અને આ નાનો ભાગ છે. તો હવે કરીશું આપણે જીભની કટિંગ. સૌથી પહેલાં તો આપણે જીભ જોઈ લઈશું. જીભમાં આપણે જેમ બાજુમાં પહોળાઈ લંબાઈ બે જ પાર્ટ લીધા હતા એ જ રીતે આમાં પણ એ જ રીતે કરવાનું છે. એક તો આ સીધો ભાગ છે એ લેવાનો છે અને આ જે છે નીચેની સાઈડ આ ઉપર જે ભાગ આવે છે ને આપણે કુશિયા સાથે જોઈન્ટ કરવાનો, હા એ ભાગનું તે લેવાનું છે. તો અહીંથી અહીં સુધી લેશું આપણે. તમે જોઈ શકો છો અહીંથી કે અહીં સુધી જ લઈશું. પહેલાં તો આપણે સીધો ભાગ લઈ લઈશું. આ સીધો ભાગ આ જે કુશિયા સાથે જોઈન્ટ કરવાનો ભાગ છે એ લીધો છે. હવે આપણે લઈશું આ સીધો ભાગ જે છે અહીંથી અહીં સુધી સીધો ભાગ લેવાનો છે. આમાં દેખાય છે તમને એ જ રીતે એક નિશાન અહીંયા કરી દેવાનું છે. અહીં સીધી લીટી દોરી દેવાની છે અને અહીંથી ત્રાસ આપી દેવાનો છે. જીભ બને ને ત્યાં સુધી નાની જ કરવાની. જો હેવી કોઈ હોય વ્યક્તિ તો આમ શરીરમાં હોય એવું તો જીભ થોડીક મોટી આવશે. બાકી જે શરીરમાં ના હોય એને તો જીભ તો એમને હું જણાવી દઉં કે જ્યારે તમે આ જે જીભ છે એને કટિંગ કરો ને ત્યારે આ છે ને આ રીતે ઉપરના ભાગ જે આપણે આ કાપડામાં કુશિયા સાથે જે જોઈન્ટ કરવાનો ભાગ હોય છે, આ કુશિયું છે તો કુશિયા સાથે જે આપણે આ ભાગ જોઈન્ટ કરવી છીએ, હા એ ભાગ જે છે આ રહ્યો તો અહીંયા કને ચોકનું નિશાન કરી નાખવાનું છે. આ રીતે એક નિશાન કરી નાખવાનું જેનેથી આપણને ખ્યાલ રહે કે આ સીધો ભાગ છે. કેમ કે એના આ પાર્ટ અને આ પાર્ટ બે સેમ જ આવે છે. એના કારણે આપણને કન્ફ્યુઝન થાય છે અને આપણે આમ બાજુ લગાડવાના બદલે બાજુ રહી આમ લગાડી દેવી છીએ. આ રીતે જે સીધો ભાગ છે એ આડો આવી જાય છે અને જે આડો ભાગ છે એ સીધો આવી જાય. હા, કટિંગમાં દેખાવમાં બંને સેમ જ હોય છે એટલે કન્ફ્યુઝન થાય, પણ જ્યારે સેજ એવો ફેર હોય છે, એક ભાગ છે એ મોટો હોય છે અને એક ભાગ છે એ નાનો હોય છે. એટલે જ્યારે પણ કટિંગ કરો તમે જીભની એટલે ઉપરનો જે ભાગ હોય એમાં નિશાન જરૂરથી કરી દેવું અને એ ભાગને આ જ રીતે રાખવું. આ ઉપરની સાઈડ આવશે. હા, જ્યારે તમે અસ્તર જોઈન્ટ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આ રીતે જ બંનેને સામસામે રાખવું, નહીં તો તમારે બાજુની જોઈન્ટ કરવામાં બહુ જ તકલીફ પડશે. તો આપણું કાપડું કટિંગ થઈ ગયું છે. હું કુશિયાનો નેક્સ્ટ વિડીયો લાવીશ, કુશિયાના કટિંગનો. અત્યારે ફક્ત કાપડું કટિંગનો જ વિડીયો બનાવ્યો છે મેં. હું કુશિયાનો કટિંગ કરવાનો વિડીયો લાવીશ, અસ્તર જોઈન્ટ કરવાનો પણ વિડીયો લાવીશ અને બીજો કે બ્લાઉઝ આ જે કાપડું છે એ સીવવાનો પણ વિડીયો બહુ જ જલ્દી લાવીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો તાકી મારો આવનારો વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને આપણો થઈ ગયું છે કાપડું એકદમ કટિંગ. આ જ રીતે તમે કટિંગ કરશો એટલે તમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. તમે મેજર ટેપથી પણ કરી શકો અને જો આ રીતે કરવું હોય તો આ રીતે પણ કરી શકો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક કરજો, શેર કમેન્ટ કરજો અને કાંઈ સવાલ હોય તો કમેન્ટ કરીને જરૂરથી પૂછજો. તો જય દ્વારકાધીશ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.